બકરી, તેમના બચ્ચા અને વરુ આ વાર્તા વિશે આપણે જાણીશું. જંગલમાં એક બકરી રહેતી હતી. તેમના બચ્ચા ખૂબ નાના અને કોમળ હતા. જ્યારે બકરી બહાર જતી ત્યારે અંદરથી દરવાજો બંધ કરી દેવા બચ્ચાને સૂચન કરતી, કારણ કે ત્યાં એક મોટું અને વિકરાળ વરુ રહેતું હતું. જો એને તક મળે તો એ વરુ જરૂર બકરીના બચ્ચાને ઉપાડી જાય અને ખાઈ જાય. વરુ ખૂબ લુચ્ચું હતું. એક દિવસ બકરીને કોઈ કામ અર્થે બહાર જવાનું થયું. બકરી બહાર જાય છે તે પહેલાં તેમના બચ્ચાને તે અંદરથી દરવાજો બંધ કરી દેવાનું સૂચન કરે છે અને બકરી કહે છે, કોઈ પણ ભોગે દરવાજો ખોલતા નહીં, નહીંતર બદમાશ વરુ આવીને તમને ઉપાડી જશે અને ખાઈ જશે. એટલે બકરીના બચ્ચા કહે છે, સારું. થોડી વાર થઈ એટલે વરુ બકરીના ઘરની પાછળ હતું. તેણે બકરીની બધી જ વાત જાણી લીધી. તે થોડી વાર પછી દરવાજા પાસે આવ્યું અને દરવાજો ખટખટાવ્યો. એટલે નાના બચ્ચાને એમ થયું કે આપણી મા આવી છે. પણ બચ્ચા એટલા હોશિયાર હતા, તેઓએ દરવાજો ખોલ્યો નહીં અને કહી દીધું કે તું મારી મા નથી, તારો અવાજ કર્કશ છે. આ સાંભળી વરુ ત્યાંથી જતું રહે છે. પરંતુ બચ્ચાઓ તેના કરતાં વધુ હોશિયાર હતા. તેઓએ નીચા નમી દરવાજાની નીચે જોયું તો તેઓને વરુનો કાળા પગ દેખાયા. તેઓએ કહ્યું, ભાગી જા અહીંથી, તું મારી મા નથી. મારી માના પંજા તો ખૂબ જ ગોરા ગોરા છે અને તારા પગના પંજા ખૂબ જ કાળા છે. વરુને એના ભોજનની પડી હતી, તેથી તે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતું રહે છે. વરુ કોઈ પણ જગ્યાએથી સફેદ કલર લઈ આવે છે અને પોતાના પંજા રંગે છે. એટલે પાછો તે બકરીના ઘર પાસે આવીને બોલે છે, બચ્ચા બચ્ચા, દરવાજો ખોલો, હું તમારી મા છું. એટલે આ વખતે બચ્ચાને એમ થયું કે ખરેખર આપણી મા આવી ગઈ છે. તેઓ આતુરતાપૂર્વક ઉતાવળે દરવાજો ખોલ્યો. વરુને તો એટલું જ જોતું હતું. તેણે બચ્ચા પર તરાપ મારી અને તેઓ બચ્ચાને ગળી ગયું. એક બચ્ચું છટકી ગયું અને ખૂણામાં સંતાઈ ગયું. જ્યારે એમની મા પાછી આવે છે ત્યારે પેલું સંતાઈ ગયેલું બચ્ચું ધ્રુજતું ધ્રુજતું બહાર આવ્યું અને રડવા લાગ્યું અને વરુ તેમનું બચ્ચું ગળી ગયું છે એવી વાત માને કહે છે. આ વાત સાંભળી બકરીને ખૂબ જ આઘાત લાગ્યો, પણ તેણે તરત જ એક યુક્તિ વિચારી. વરુને મેં કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું નથી, છતાંય વરુ મારું બચ્ચું ખાઈ ગયું. હવે હું પણ વરુ સાથે એવું જ કરીશ જેવું તેણે મારી સાથે કર્યું. જેવા સાથે તેવું થવું પડે એમ જ છે.